શિક્ષણની વિચારધારાઓ એટલે કે જુદા જુદા પ્રકારના વાદોની આપણે ચર્ચા કરવાની છે. એની અંદર શરૂ કરીએ પહેલો વાદ, આદર્શવાદ એટલે કે વિચારવાદ. બોધાત્મક પ્રક્રિયા પર આધારિત વાદને બોધાત્મક પ્રક્રિયા પર આધારિત વાદને આદર્શવાદ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શરૂપ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે માનસિક પ્રક્રિયાની અંદર તેને આદર્શવાદ તરીકે ઓળખવામાં આવે છે. વિચારો, અપેક્ષાઓ અને માન્યતા પર આધારિત વાદ એટલે આદર્શવાદ. એના પ્રણેતા કોણ હતા? તો કે સોક્રેટિસ, પ્લેટો, બકલ, પેસ્ટોલોજી, ફ્રોબેલ. ભારતીય વેદ, 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપનિષદો જુદા જુદા પ્રકારના, અનેક પ્રકારના મહર્ષિઓ, જેમાં મહર્ષિ પતંજલિ, સ્વામી યોગાનંદ, સ્વામી વિવેકાનંદ, આ બધા જુદા જુદા પ્રકારના મહાન ઋષિઓ, સ્વામી વિવેકાનંદ, અરવિંદ, ડોક્ટર રાધાકૃષ્ણન, આ બધા આદર્શવાદના પ્રણેતા હતા. બધાના નામ વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવા પડશે, પાકા કરવા પડશે, કારણ કે પ્રશ્ન વિકલ્પવાળો એવો પૂછાય છે, નીચેનામાંથી આદર્શવાદના પ્રણેતા કોણ હતા અથવા નીચેનામાંથી આદર્શવાદના પ્રણેતા કોણ નથી. આ રીતે પ્રશ્ન પૂછાય. એ પ્રશ્નની તૈયારી સ્વરૂપે આ વાદમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે નીચેનામાંથી આદર્શવાદના પ્રણેતા કોણ છે અથવા કોણ નથી. ચાલો, આદર્શવાદની વિશેષતા કઈ? આદર્શવાદ જે છે એ મેં વાત કરી પ્રમાણે બોધાત્મક પ્રક્રિયા. આદર્શવાદ, વિચારવાદ એટલે બોધાત્મક પ્રક્રિયા, જેની અંદર શું આવે? તો જેની અંદર વિચારણા, અપેક્ષાઓ અને માન્યતાઓ આવે. વિચારણા, અપેક્ષાઓ અને માન્યતાઓ એટલે નામ પડ્યું છે વિચારવાદ, આદર્શવાદ. વસ્તુને મહત્વ નહીં, ભૌતિક વસ્તુને મહત્વ આપવામાં આવતું નથી. અહીં વિચારને મહત્વ આપવામાં આવે છે, વિચારને પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ કાર્ય કરીએ એના કરતા આપણા મનમાં જે કોઈ પણ બાબતનો વિચાર આવે એ મહત્વનું છે. એક જ લીટીની અંદર જો વાદના સારાંશ તરીકે જો કહેવામાં આવે કે ચાલો આદર્શવાદ વિશે એક લીટી બોલો, તો કહી શકાય વિચારને મહત્વ આપવામાં આવે છે, બોધાત્મક પ્રક્રિયાને મહત્વ આપવામાં આવે છે. ચાલો, બોધાત્મક પ્રક્રિયા એટલે વિચારવાદ. અહીં નિર્જીવ પ્રકૃતિ કરતા મનુષ્યને મહત્વ આપવામાં આવે છે, કારણ કે નિર્જીવ વ્યક્તિ જે છે વિચાર કરી ન શકે, સજીવ વ્યક્તિ વિચાર કરી શકે, ને એમાં મનુષ્ય જે છે એની વિચાર પ્રક્રિયા વધારે સારી હોય છે, ઉન્નત હોય છે, એટલે મનુષ્યને મહત્વનું ગણવામાં આવે છે. ચાલો, આધ્યાત્મિક સત્ય અને જુદા જુદા પ્રકારના મૂલ્યોમાં વિશ્વાસ રાખી શકાય છે, એટલા માટે આ વાદ જે છે સત્ય અને મૂલ્યમાં વિશ્વાસ કરી શકે એવું કોઈ સામાજિક પ્રાણી હોય તે માનવી છે, એટલા માટે આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોની અંદર વિશ્વાસ રાખી શકાય છે. વ્યક્તિના વિકાસને મહત્વ આપવામાં આવે છે. અહીં મનુષ્યને મહત્વ આપવામાં આવે છે, એટલે મનુષ્ય જે છે વિકાસ કરી શકે એટલે વિકાસને મહત્વ આપવામાં આવે છે. વિવિધતામાં એકતાના સિદ્ધાંતને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવે છે. વિવિધતામાં એકતા, દાખલા તરીકે આપણો દેશ છે, દેશની અંદર અનેક જ્ઞાતિના લોકો રહે છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, રિવાજ, પ્રાંત, રહેણીકેણી, સમાજ અને સંસ્કૃતિના લોકો રહે છે, અને છતાં પણ આવડા મોટા દેશની અંદર કે જેની વસ્તી 1 અબજ અને 40 કરોડની આજુબાજુ આની વસ્તી જોવા મળે છે, છતાં પણ દેશની અંદર એકતા જોવા મળે છે. ભૂતકાળ જોતા એવું જણાય છે કે આઝાદીની ચળવળ વખતે એક બનીને જાતિ જ્ઞાતિના ભેદભાવો ભૂલીને એક બનીને ઝૂમી ઉઠ્યા હતા અને અંગ્રેજોને ભગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પછી 1920ની અસહકારની લડત હોય કે પછી 1942ની હિન્દ છોડો આંદોલનની લડત હોય, એની અંદર આત્મા અને મન વાસ્તવિક સ્વરૂપમાં મનની અંદર દ્રઢીકરણ સ્વરૂપે જોવામાં આવે છે. આત્મા અને મનને વાસ્તવિક સ્વરૂપે જોવામાં આવે છે. આ એની વિશેષતા છે. ફરી વખત પહેલી વિશેષતા છે વિચારને મહત્વ આપે છે, નિર્જીવ વસ્તુ કરતા મનુષ્યને મહત્વનું ગણવામાં આવે છે, સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ રાખવામાં આવે છે, વ્યક્તિત્વ વિકાસને મહત્વનું ગણવામાં આવે છે, વિવિધતામાં એકતાના સિદ્ધાંતને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવે છે. રંગરૂપ વેશ પાસા ચાહે અનેક હે, હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે. આવી ભાવના જે છે એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવે છે. આત્મા અને મનને વાસ્તવિક સ્વરૂપે ગોઠવવામાં આવે છે, માનસિક પરિબળોની અંદર ગોઠવવામાં આવે છે. આ વિચારવાદ જે છે એ આવું દર્શાવે છે. ચાલો, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો કે વ્યક્તિના સ્વભાવને જાણવાનો છે. વ્યક્તિની મૂળ પ્રકૃતિ એટલે સ્વભાવ જાણવાનો છે. સ્વભાવ કે મિજાજ, પ્રતિક્રિયા આપવાની એવી લાક્ષણિક શૈલી કે જે જેવ બાબત પર આધાર રાખે છે.
ઈશ્વર તરફથી આપણને જે કોઈ ગુણ લક્ષણો મળ્યા હોય ને, ઈ આપણા ગુણ લક્ષણો કાયમ માટે કે આજીવન ટકી રહે. વ્યક્તિની મૂળ પ્રકૃતિ છે, પ્રકૃતિમાં ક્યારેય કોઈ દી ફેરફાર ન થાય. ફેરફાર ન થાય એટલે એને આદર્શવાદ તરીકે ઓળખવામાં આવે છે. સત્યમ શિવમ અને સુંદરમ મૂલ્યોને સાક્ષાત્કાર કરનારો વાદ કયો? તો કે આદર્શવાદ. આની અંદર બીજો પ્રશ્ન. માનવીની પ્રકૃતિ જે છે એ મૂળ સ્વરૂપે જોવામાં આવે છે, એના સ્વભાવને આધ્યાત્મિક પ્રકૃતિની અંદર બદલાવાનો છે. અને સત્યમ શિવમ અને સુંદરમ મૂલ્યોને સાક્ષાત્કાર કરે છે. ચાલો, આદર્શવાદના હેતુઓ કયા? તો કે આત્મ અનુભૂતિ. કોઈ પણ પ્રકારની વિચાર પ્રક્રિયાને અથવા બોધાત્મક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આત્મ અનુભૂતિ કરી શકે. પોતાના વિચારને ધ્યાનમાં રાખીને વિચાર કરીને પોતે કોઈ પણ પ્રકારની સિદ્ધિ જે છે મેળવી શકે અથવા કેળવી શકે, પ્રાપ્ત કરી શકે, એનો આધ્યાત્મિક વિકાસ કરી શકે. આધ્યાત્મિક વિકાસ એટલે સૌંદર્યલક્ષી વિકાસ, આધ્યાત્મિક વિકાસ. સત્ય, અહિંસા, પ્રેમ, નિષ્ઠા, દાન, યજ્ઞ, તપ, અહિંસા, જીવદયા, અંતઃકરણની શુદ્ધિ, આ પ્રકારના વિકાસ જે પ્રાપ્ત કરવો ને, એ વિકાસને આધ્યાત્મિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શવાદના હેતુઓ પહેલા આત્માનુભૂતિ, બીજો આધ્યાત્મિક વિકાસ, ત્રીજો અમર આદર્શો અને મૂલ્યોની પ્રાપ્તિ, સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ. પવિત્ર જીવન માટે તૈયાર કરવો. પવિત્ર જીવન માટે આપણે તૈયાર કરી શકવી. જીવનની અંદર સારા પાસાને વિકસાવી અને ખરાબ પાસાને દૂર કરી વ્યક્તિ સતત સ્વનિયમન જો કરી શકે તો આ બધા પાસા વિકસાવી શકાય. જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલી શકાય અને બાળકને બુદ્ધિમાન અને વિવેકી બનાવી શકાય. જો વ્યક્તિ જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે અને જુદા જુદા સંજોગોમાં વિચાર કરતો રહે અને પોતાનું નિરીક્ષણ કરતો રહે ને, તો એને સારા પાસાની ખરાબ પાસાની ખબર પડે. જેથી સારા પાસાને વધારે ઉન્નત બનાવવાની અને ખરાબ પાસાને દૂર કરવાની ખબર પડે. ઉદ્દીપક નિયંત્રણ, જુદા જુદા પ્રકારના ઉદ્દીપકો ઉપર નિયંત્રણ કરી શકે. સ્વનિયમન, પોતે જાતે નિયંત્રણ કરી શકે પુરસ્કાર ને શિક્ષા દ્વારા. કોઈ શિક્ષક પુરસ્કાર ન આપે, જાતે પુરસ્કારને શિક્ષા આપી શકે. અને સ્વ ઉપદેશ, વ્યક્તિ પોતે જ પોતાની જાતને ઉપદેશ આપી આ બધા જુદા જુદા પ્રકારના શિક્ષણના હેતુઓને પ્રાપ્ત કરી શકે, ચરિતાર્થ કરી શકે. ફરીથી લઈએ એકવાર આદર્શવાદના હેતુઓ: આત્માનુભૂતિ, આધ્યાત્મિક વિકાસ, અમર આદર્શો અને મૂલ્યોની પ્રાપ્તિ, સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અને એનું રક્ષણ કરવા માટે મહત્વની ભૂમિકા, પવિત્ર જીવન જીવી શકે એના માટે સાચી દોરવણી, જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલી શકાય અને બાળકને બુદ્ધિમાન અને વિવેકી બનાવી શકાય. આદર્શવાદ અને શિસ્ત. આદર્શવાદ જે છે એ શિસ્તને મહત્વ આપે છે. આદર્શવાદ શિસ્તને મહત્વ આપે છે, કડક શિસ્તની હિમાયત કરે છે. શિસ્તને મહત્વ આપે છે અને કડક શિસ્તને પ્રાધાન્ય આપે છે, મહત્વ આપે છે, હિમાયત કરે છે, સમર્થન આપે છે, સાથ આપે છે. જો વ્યક્તિ શિસ્તમાં રહેશે તો જ એનો વિચાર સારો હોય છે અને વિચાર સારો હોય છે તો જ એ શિસ્તમાં રહી શકશે. પછી એ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હોય, માધ્યમિક શાળાનો વિદ્યાર્થી હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો વિદ્યાર્થી હોય, જો વિચાર સારો હોય છે તો એ શિસ્તમાં રહી શકશે અને શિસ્તમાં રહેશે તો એનો વિચાર સારો આવશે અને સાચી દિશામાં એની દોરવણી થશે. બીજું, દમનકારી શિસ્ત કરતા પ્રભાવાત્મક શિસ્તને મહત્વ આપવામાં આવે છે. પરાયણે કોઈ કાર્ય કરાવવાનું નહીં, શિક્ષા દ્વારા કામ કરાવવાનું, પરંતુ શિક્ષા એવી કરવાની કે જેનો આપણને આઉટપુટ મળે, જેનો આપણને ફાયદો મળે, વિદ્યાર્થી આપણું માનતા થાય, એ બાબત મહત્વની છે. દમનકારી શિસ્તને મહત્વ આપવાનું નહીં કે એ પ્રકારની પ્રક્રિયા બાળક કરે નહીં. ખરાબ કાર્ય બાળક કરે તો એને દબાવી દેવામાં આવે, દમન એને કરવામાં આવે, પરંતુ દમન એવા પ્રકારનું ન હોવું જોઈએ કે જ્યાં સુધી શિક્ષકની હાજરી હોય ત્યાં સુધી માનવા માટે તૈયાર થાય, બાકી નહીં. પપ્પાની ગેરહાજરી હોય ત્યારે બાળક તોફાન કરતો રમતો, પપ્પા આવે એટલે સીધું ચોપડી ચાલીને સોફા ઉપર, સેટી ઉપર, ખુરશી ઉપર કે ગમે તે જગ્યાએ બેસી જાય અને આમ ત્રાસું જોતો પપ્પા શું કરે, પપ્પા જાય એટલે મૂકી દેવા. પપ્પાની બીકે કાર્ય કરે એવા પ્રકારનું દમનકારી શિક્ષણ ન હોવું પડે, પ્રભાવશીલતાઓ પડે, એનો પ્રભાવ પડવો પડે અને એ કાર્ય કરવાથી એનું આઉટપુટ મળવું પડે આપણને. એવા પ્રકારનું પ્રભાવાત્મક શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને આધ્યાત્મિક વિકાસ માટે શિસ્ત જરૂરી છે. આધ્યાત્મિક વિકાસ, ભજન, પૂજા, પ્રાર્થના, શરણાગતિની ભાવના, પણ એ ભજન જે છે ભગવાનના ભજનની વાત પૂરતું આધ્યાત્મિક વિકાસ સીમિત નથી. યોગ્ય પ્રકારની પરિસ્થિતિ અનુસાર તાત્કાલિક આપણે આપણા નિર્ણયને બદલાવીને વિધાયક દિશામાં વાળી શકીએ, એ બાબત મહત્વની છે. અહીં જુદા જુદા
તત્વચિંતકો અને શિક્ષણવિદોએ જે જુદા જુદા પ્રકારની અધ્યાપન પદ્ધતિઓ આપી છે જે નીચે મુજબ છે. વિકલ્પવાળો પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી ખાસ. સોક્રેટીસે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી છે. એરિસ્ટોટલે આગમન નિગમન પદ્ધતિ આપી છે. પેસ્ટોલોજીએ ઇન્દ્રિયોનું શિક્ષણ અને ક્રિયાઓના શિક્ષણને મહત્વ આપ્યું છે. પેસ્ટોલોજી. પ્લેટોએ સંવાદ પદ્ધતિ આપી છે. હર્બર્ટ સ્પેન્સરે નિદર્શન પદ્ધતિ આપી છે અને ફ્રોબેલે ખેલકૂદને પ્રાધાન્ય આપ્યું છે. હર્બર્ટ સ્પેન્સર, આખું નામ જોવું હોય તો હર્બર્ટ સ્પેન્સર. એક વખત વિદ્યાર્થી મિત્રો નજર ફેરવી લીજો. વિકલ્પ વાળો પ્રશ્ન આમાંથી પૂછાય છે અને પૂછાઈ શકે. સોક્રેટીસે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી છે. એરિસ્ટોટલે આગમન નિગમન પદ્ધતિ આપી છે. કેટલાક પરથી સર્વ પર જવાનું, જેની અંદર આવે આગમન નિગમન પદ્ધતિની અંદર ગુલાબ ફૂલ છે સુગંધી છે, ચંપો ફૂલ છે સુગંધી છે, બારમાસી ફૂલ છે સુગંધી છે, મોગરો ફૂલ છે સુગંધી છે, તેથી સર્વ ફૂલો સુગંધી છે. મોરારી બાપુ સંત છે પરોપકારી છે, જલારામ બાપા સંત છે પરોપકારી છે, પ્રમુખ સ્વામી સંત છે પરોપકારી છે, તેથી સર્વ સંતો પરોપકારી છે. આગમન નિગમન પદ્ધતિ આપી એરિસ્ટોટલે. પેસ્ટોલોજીએ ઇન્દ્રિયોનું શિક્ષણ આપ્યું. આંખ, કાન, નાક, જીભ, ત્વચા જોઈને સાંભળીને શિક્ષણ પ્રાપ્ત કરી શકાય અને ક્રિયા દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. પ્લેટોએ સંવાદ પદ્ધતિ આપી, વાતચીત દ્વારા. હર્બર્ટ સ્પેન્સરે જોઈને શિક્ષણ પ્રાપ્ત કરી શકાય, નિદર્શન પદ્ધતિ દેખાડીને. અને ફ્રોબેલે ખેલકૂદને પ્રાધાન્ય આપ્યું હોય, રમત દ્વારા કોઈ પણ પ્રકારનો આનંદ કરાવીને, જ્ઞાન સાથે ગમત અથવા રમત દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. આ આદર્શવાદ જે છે એની પદ્ધતિઓ છે. ત્યાર પછી બીજો વાદ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, પ્રકૃતિવાદ, નિસર્ગવાદ કે ભૌતિકવાદ. એના ચિંતકો કોણ? તો કે રવિન્દ્રનાથ ટાગોર, બેક, ક્રોમેનિયસ, રૂસો અને હર્બર્ટ સ્પેન્સર. ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન પાછો. પ્રકૃતિવાદના મુખ્ય પ્રણેતા કોણ? આ બધામાં મુખ્ય પ્રણેતા કોણ? તો આ બધામાં મુખ્ય પ્રણેતા રૂસો. બંધન વગરના શિક્ષણને મહત્વ આપે છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા શિક્ષણને પ્રકૃતિગત શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના મુખ્ય બે પ્રકારો છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન બે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક સાહજિક શિક્ષણ અને બીજું શિક્ષિત. સાહજિક અને શિક્ષિત. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર પ્રાપ્ત થતા વર્તનને સાહજિક વર્તન કહે છે. અભિમન્યુએ માતાના ઉદરની અંદર 7 કોઠાનું યુદ્ધ શીખીને આવ્યો હતો. એ પ્રકારનું શિક્ષણ પ્રકૃતિગત શિક્ષણ હતું. એના પ્રણેતા છે રૂસો. બાળક પોતાની પ્રકૃતિ અનુસાર વિકાસ સાધે. પોતાની પ્રકૃતિ એટલે કુદરતી, કુદરતી એટલે નૈસર્ગિક, કુદરતી એટલે નૈસર્ગિક. પ્રકૃતિ અનુસાર વિકાસ સાધે. બાહ્ય બંધનોથી મુક્ત. કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી. સ્વતંત્ર વાતાવરણમાં બાળકનો વિકાસ થાય. પુસ્તકીય જ્ઞાન જે છે ઠાંસીને ભરવાનું નથી. પુસ્તકના જ્ઞાનની વાત નથી. બાળકની ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારનું વસ્તુ જ્ઞાન પ્રાપ્ત કરવા દેવાનું છે. એટલું જ નહીં, પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે છે એને કરવા દેવાની છે. આ બધી પ્રવૃત્તિ જે છે એને પ્રકૃતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકૃતિને અનુસરો. ક્રોમેનિયસે એવું કીધું હતું. પ્રકૃતિને અનુસરો. કઈ પ્રકૃતિ? હાલની કે પહેલાની? બાળકની પ્રકૃતિ, બાળકની ઈચ્છા કેવા પ્રકારની, ઈચ્છા મુજબ કાર્ય કરવા દો. સામાન્ય ઉદાહરણ લેવી આપણે. સાયતમ આઠમના મેળામાંથી બાળકને ઘણા બધા રમકડામાંથી એક રમકડું ગમે અને બાળકને પૂછવામાં આવે તારે કયું રમકડું લેવું છે. બાળક એમ કે તમને યોગ્ય લાગે પપ્પા લઈ દો અથવા મમ્મી લઈ દો. નહીં, એની ઈચ્છા મુજબ જો લેવામાં આવે, બાળક કે આ મારે લેવું છે, આપણે તરત કહેવી ના એ તો ભાંગી જાય તરત જ તે, અથવા એ તો ટકે નહીં, આ વધારે ટકે નહીં. એની ઈચ્છા મુજબ જે છે એને પસંદ કરવા દો. આ જે છે એને પ્રકૃતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકૃતિને અનુસરો. જેવા પ્રકારની પ્રકૃતિ છે એને ધ્યાનમાં રાખો. અને એનેથી વિરુદ્ધ ક્રોમેનિયસે આવું કીધું, પ્રકૃતિને અનુસરો. અને ઋષિઓએ કીધું પ્રકૃતિ તરફ પાછા વળો. પહેલાના જમાનાની અંદર જેમાં વિધાયક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવતો હતો એ પ્રકૃતિ તરફ પાછા વળવાની વાત કરે છે ઋષોએ. પ્રકૃતિ તરફ પાછા વળો ઇન્વર્ટેડ કોમામાં એવું કોણે કહ્યું? પ્રકૃતિ તરફ પાછા વળો એવું કીધું ઋષોએ. પ્રકૃતિ તરફ પાછા વળો એવું કોને કીધું? ઋષોએ કીધું. બાળકની કેન્દ્રીય સ્થિતિ, બાળકની સ્થિતિ કેવા પ્રકારની છે, એની માનસિક સ્થિતિ કેવા પ્રકારની છે. અરે બાળકની કેન્દ્રીય સ્થિતિ સ્વતંત્રતા અને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરવાનો, નિષેધાત્મક શિક્ષણ આપવાનું નહીં અને ઇન્દ્રિયોના જ્ઞાનનો દ્વાર.
આંખ, કાન, નાક, જીભ, ત્વચા, નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ જ્ઞાનને પ્રકૃતિવાદી શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર લેવી, પ્રકૃતિ તરફ પાછા વળવાની વાત કરી છે. બાળકની કેન્દ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખવાનું, બાળકની સ્વતંત્રતા પ્રત્યે ભાર મૂકવાનો, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરવાનો, નેગેટિવ શિક્ષણ જે છે નહીં આપવાનું અને વિધાયક શિક્ષણ આપીને બાળકને વધારે સારો બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો અને ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર જે છે એ ખખડાવવાના. આંખ દ્વારા જોવાની, કાન દ્વારા સાંભળવાની, નાક દ્વારા સૂંઘવાની, ચામડી દ્વારા સ્પર્શ અને જીભ દ્વારા સ્વાદ પારખવાની ક્રિયા જે છે અપનાવવામાં આવે ને એને ઇન્દ્રિય જ્ઞાનના દ્વાર જે છે એના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિ. બાળકો સાથે સંકળાયેલી કેન્દ્રિત પ્રવિધિ એટલે બાળ કેન્દ્રિત પ્રવિધિ, ક્રિયા પ્રધાન અને ભાવના પ્રધાન એ ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવે છે. ત્રણ બાબતો પર, જેની અંદર ત્રણ પ્રકારના શિક્ષણનો સમાવેશ થાય છે: ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ. ચાલો, પ્રકૃતિવાદમાં કયા પ્રકારના કેટલા શિક્ષણનો સમાવેશ થાય છે? જવાબ, ત્રણ પ્રકારના શિક્ષણનો સમાવેશ થાય છે. કયા કયા? બાળક કોઈ પણ પ્રકારની ક્રિયા કરીને ત્યારબાદ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. યુરોપ અને બીજા કેટલાક દેશોની અંદર એક મોટો હોલ હોય, 20 ફૂટ બાય 20 ફૂટનો મોટો હોલ હોય, એની અંદર અનુરૂપ વાતાવરણ ઊભું કરી નાખવામાં આવ્યું હોય. એની અંદર જુદા જુદા પ્રકારના પાસાઓ મૂકેલા હોય. સંગીતના સાધનો હોય, ઓલા પણ ચિત્રના સાધનો હોય, ઓલા પણ રમતગમતના સાધનો હોય. અહીંયા જે છે ઇન્ડોર ગેમ જુદા જુદા પ્રકારની હોય. બાજુમાં જે છે શિક્ષણના જુદા જુદા પ્રકારની વાંચવાની, લખવાની રસપ્રદ બધી વસ્તુ હોય. ઓલા પણ ટેકનોલોજીને લગતી કેટલીક વસ્તુ હોય. ઓલા પણ વૈજ્ઞાનિક સાધનો, અવકાશને લગતી કેટલીક વસ્તુ હોય. બાળકને એની અંદર મૂકવામાં આવે. એ બાળક કયા ડિપાર્ટમેન્ટમાં જાય છે, કયા વિભાગમાં જાય છે ને એની સાથે રમે છે. એ સાધનોનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આ બધી પ્રવૃત્તિઓ વિકસાવવાની ક્રિયા એટલે ક્રિયા દ્વારા શિક્ષણ કહેવાય. બાળકને કોઈ વસ્તુ શીખવાડવાની નહીં, અનુભવ થાય એટલે શીખે. નાનું બાળક ડાઘો આવડો મોટો મકોડો હાલો જતો હોય અને આપણે કેવી કીને નો અડાય, બાળક સમજે નહીં. 1.5 વર્ષનું બાળક હોય એ આમ માંડ માંડ હાલતું હોય, હાલવા શીખવું હોય એને આપણે કેવી કીને નો અડાય, પાખોડિયા હાલતું હોય. 11 મહિનાનું 10 મહિનાનું બાળક જે છે એને કેવી તો સમજ ન પડે, કવાયું આમ કેવી તો એ સમજે નહીં. ડાઘો મકોડો એને પકડવા માટે જાય, એ ડાઘો મકોડો જે છે ને પકડે એટલે એ મકોડો કરડે, લોહી નીકળે અને રડવા લાગે. ફરીથી એ મકોડાને પકડવા માટે બાળક જતું નથી. આજે શીખે છે ને અનુભવ દ્વારા શિક્ષણ કહેવાય. કેટલુંક જે છે એ ક્રિયા દ્વારા શીખે છે, કેટલુંક અનુભવ દ્વારા શીખે છે અને કેટલું રમત ગમત દ્વારા શીખે છે. બાળક ગમે તેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે ને 3 રીતે પ્રાપ્ત કરે છે. અમુક શિક્ષણ ક્રિયા દ્વારા પ્રાપ્ત કરે છે, અમુક શિક્ષણ અનુભવ દ્વારા પ્રાપ્ત કરે છે અને અમુક શિક્ષણ જે છે એ ખેલકૂદ દ્વારા પ્રાપ્ત કરે છે. ક્રિયા દ્વારા, અનુભવ દ્વારા અને રમત ગમત દ્વારા આવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ? તો કે નિરીક્ષણ પદ્ધતિ. બાળક પોતાનું મોટા ભાગનું શિક્ષણ નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આ પ્રકારના શિક્ષણને અવલોકનાત્મક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમાજમાંથી પ્રાપ્ત થતું હોય તો હોવાથી એને સાહજિક શિક્ષણ, સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને અવલોકનાત્મક કે અનુકરણાત્મક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા પ્રકારનું શિક્ષણ બાળક આજુબાજુની પરિસ્થિતિમાં જોવે છે, જેવું જોવે છે એવા જ પ્રકારનું કાર્ય કરવા માટે પ્રયત્ન કરે છે. એને નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બસ આ પદ્ધતિ. બાળક પોતાના પિતા સાથે મોટરસાયકલમાં આગળ બેસીને જતું હોય, નાનું બાળક જે છે, 1, 1.5 વર્ષ કે 2 વર્ષનું બાળક જે છે એ જતું હોય તો પિતા કઈ રીતે બાઇક પાર્કિંગ કરે છે, કઈ રીતે બાઇક ચલાવે છે, કઈ રીતે પેટ્રોલ પુરાવે છે, કઈ રીતે પૈસા ચૂકવે છે, કઈ રીતે ખરીદી કરે છે, કઈ રીતે પૈસા ચૂકવે છે, બધું જોવે છે અને ઘરે આવીને પોતાની ટ્રાયસાયકલમાં એવું જ વર્તન કરવા માટે પ્રયત્ન કરે છે. ઘર રમતું બાળક જે છે આપણા ઘરની અંદર થતી બધા પ્રકારની પ્રવૃત્તિ જે છે ઘર રમતની અંદર એપ્લાય કરે છે. નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ કહેવાય. બીજું શિક્ષણ છે ખેલ પદ્ધતિ. રમત ગમત દ્વારા પણ અમુક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય છે. ત્રીજું જે છે હ્યુરિસ્ટિક પદ્ધતિ. હ્યુરિસ્ટિક પદ્ધતિ જે છે એક અનૌપચારિક પદ્ધતિ છે. અનૌપચારિક પદ્ધતિ છે. અનૌપચારિક પદ્ધતિ જે નિશ્ચિત હોતી નથી, અનિશ્ચિત હોય છે, જેના ઉત્તરો દરેક વખતે એક સરખા મળતા નથી. દાખલા તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ, રેડિયો કે ટીવી ચાલુ હોય અને આપણે સાંભળતા હોય, ચાલુ હોય ને અચાનક બંધ થઈ જાય તો આપણે એને ઠપકારવી અને ચાલુ થઈ જાય. ચાલુ થઈ ગયું.
થોડાક દિવસ પછી રેડિયો કે ટીવી ફરીથી બંધ થયું અને આપણે ઠપકાર્યું, ચાલુ થાય જ થાય, નક્કી નહીં, તો એને હ્યુરિસ્ટિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અઠ્ઠે ગઠ્ઠે ગુજરાતીમાં જો કહેવામાં આવે તો અઠ્ઠે ગઠ્ઠે હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે અઠ્ઠે ગઠ્ઠે, જેનું પરિણામ નિશ્ચિત ન હોય, થાય ત્યાં ન થાય, નક્કી નહીં. ટ્રાય કરી હતી, થઈ ગયું, સારું. ગાજરની પીપુડી વાગે તો વગાડવાની, નહીતર ગાજર ખાઈ જવાનું, એને હ્યુરિસ્ટિક પદ્ધતિ કહેવાય. ચાલો, ત્યાર પછી ડાલ્ટન પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ, એક સાથે બે વિકલ્પ હોય અને સફળ થાય વિકલ્પ પસંદ કરવાની પદ્ધતિને ડાલ્ટન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને મોન્ટેસરી પદ્ધતિ જે છે એની અંદર આપણો ધ્યેય નિશ્ચિત હોય છે, એ અનુસાર આપણે કાર્ય કરવાનું હોય છે. બાળકની પસંદગી મુજબ બાળક કાર્ય કરે એ પદ્ધતિ. ચાલો, શિક્ષણ પદ્ધતિઓ હતી નિરીક્ષણ પદ્ધતિ, ખેલકૂદ પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ. ચાલો, ત્યાર પછીનો આપણે વાત જોઈએ, આપણે ત્રીજો વાદ વ્યવહારવાદ કે પ્રયોજનવાદ. વ્યવહારવાદના પ્રણેતા કોણ? તો કે જ્હોન ડ્યુઈ, વિલિયમ જેમ્સ અને કિલપેટ્રિક મુખ્ય. ચાલો, વ્યવહારવાદની સૌ પ્રથમ વ્યાખ્યા આપી, સૌ પ્રથમ શબ્દ પ્રયોગ કર્યો ચાર્લ્સ પિયર્સે. ક્યારે? 1878 ની અંદર સૌ પ્રથમ વ્યવહારવાદ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કર્યો. અને જે વ્યવહારિક જ્ઞાનને મહત્વ આપે છે, હ્યુરિસ્ટિક પદ્ધતિ ઉપર આધારિત વાદ હોય ને, ઈ વાદ જે છે, ઈ વાદને વ્યવહારવાદ પર આધારિત પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારિક પરિસ્થિતિ દરેક વખતે કાયમ માટે એક સરખી હોતી નથી. પરિસ્થિતિ અનુરૂપ આપણે એ મુજબ જવાબ આપવો પડે છે, અને એ આપણે પરિસ્થિતિ અનુસાર જવાબ આપીએ, એ પદ્ધતિ છે ને વ્યવહારવાદ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ વિશેના આપણા વિચારને સ્પષ્ટ બનાવવા માટે વ્યવહારિક અસર કઈ હોઈ શકે એની કલ્પના કરવી એ ચાર્લ્સ પિયર્સ છે. વ્યક્તિ સમક્ષ ઊભી થતી પરિસ્થિતિ કાયમ સરખી હોતી નથી. બાળક રડે ત્યારે શું કરવું, એની માતા શું કરે છે, દરેક પરિસ્થિતિ એક સરખી હોતી નથી. બે વ્યક્તિઓ ઝઘડી રહ્યા છે, હવે એને આપણે શાંત પાડવા હોય તો એક જ સરખી રીતનો ઉપયોગ કરી શકાય નહીં. ભૂતકાળની અંદર મેં આ રીત વાપરી હતી, આજે પણ એ જ રીત વાપરું એ યોગ્ય નથી. કારણ કે ઝઘડાનું કારણ શું હતું, એનું પરિણામ શું હતું, એનો ઉદ્દેશ કેવો હતો, ઝઘડો કેવો હતો, આ બધી બાબતને ધ્યાનમાં રાખવી પડે. ચાલો, વ્યવહારવાદી કેળવણીની લાક્ષણિકતા કઈ? તો કે કેળવણી સ્વયં જીવન છે. કેળવણી એટલે વિકાસ. કેળવણી એટલે સામાજિક કુશળતાના સ્વરૂપે જોવામાં આવે છે અને એનું પુનઃનિર્માણ કરવામાં આવે છે. જો આપણે પુનઃનિર્માણ કુશળતાના સ્વરૂપે આપણે જોઈ શકીએ તો જ વ્યવહારિક પરિસ્થિતિમાં આપણે સફળ થઈ શકીએ, નહીતર આપણે સફળ થઈ શકીએ નહીં. ચાલો, વિકલ્પ વાળો પ્રશ્ન ખાસ પૂછાય કે વ્યવહારવાદ અને શિક્ષણ પદ્ધતિની અંદર કોણ કેન્દ્રમાં છે? બાળકનો રસ અને રુચિ. બાળકને જે વસ્તુમાં રસ કે રુચિ હોય એ અનુસાર એની દિશા નિર્ધારિત કરી શકાય. અહીં પદ્ધતિ છે, પૂછાય છે તો તમારે કહેવાનું છે. ક્રિયા દ્વારા, પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણની પદ્ધતિ. વાસ્તવિક અનુભવ પર જીવનમાં વ્યક્તિને જીવનમાં કયા કયા પ્રકારના વાસ્તવિક અનુભવ થાય એ અનુભવ મુજબ શિક્ષણ આપવામાં આવે છે. અને અનુબંધ પદ્ધતિ એટલે કે વ્યક્તિને જે વસ્તુમાં રસ હોય એ જ કાર્ય એની પાસે કરાવવાનું, કોઈ કાર્ય એને પરાણે ઠાંસીને કોઈ કાર્ય કરવાનું નહીં. વિકલ્પ વાળો પ્રશ્ન ભૂતકાળના પેપરમાં પૂછાણો તો પ્રોજેક્ટ પદ્ધતિ કોને આપી? જ્હોન ડ્યુએ પ્રોજેક્ટ પદ્ધતિ આપી. જ્હોન ડ્યુએ પ્રોજેક્ટ પદ્ધતિ આપી. પ્રયોગાત્મક પદ્ધતિ જે છે એ અને સમસ્યા ઉકેલની પદ્ધતિ. ચાલો, પ્રયોગાત્મક પદ્ધતિ એટલે શું? પ્રયોગાત્મક પદ્ધતિ એટલે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો મારે એક અભ્યાસ કરવો છે, ઘોંઘાટની રીડિંગ પર અસર થાય છે કે નહીં, મારે અભ્યાસ કરવો છે. તો 20 વિદ્યાર્થી લીધા, 10 વિદ્યાર્થીઓને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવવામાં આવે છે અને 10 વિદ્યાર્થીને શાંત ક્રિયા દ્વારા, પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણની પદ્ધતિ. વાસ્તવિક અનુભવ પર જીવનમાં વ્યક્તિને જીવનમાં કયા કયા પ્રકારના વાસ્તવિક અનુભવ થાય એ અનુભવ મુજબ શિક્ષણ આપવામાં આવે છે. અને અનુબંધ પદ્ધતિ એટલે કે વ્યક્તિને જે વસ્તુમાં રસ હોય એ જ કાર્ય એની પાસે કરાવવાનું, કોઈ કાર્ય એને પરાણે ઠાંસીને કોઈ કાર્ય કરવાનું નહીં. વિકલ્પ વાળો પ્રશ્ન ભૂતકાળના પેપરમાં પૂછાણો તો પ્રોજેક્ટ પદ્ધતિ કોને આપી? જ્હોન ડ્યુએ પ્રોજેક્ટ પદ્ધતિ આપી. જ્હોન ડ્યુએ પ્રોજેક્ટ પદ્ધતિ આપી. પ્રયોગાત્મક પદ્ધતિ જે છે એ અને સમસ્યા ઉકેલની પદ્ધતિ. ચાલો, પ્રયોગાત્મક પદ્ધતિ એટલે શું? પ્રયોગાત્મક પદ્ધતિ એટલે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો મારે એક
અભ્યાસ કરવો છે. ઘોંઘાટની રીડિંગ પર અસર થાય છે કે નહીં, મારે અભ્યાસ કરવો છે, તો 20 વિદ્યાર્થી લીધા. 10 વિદ્યાર્થીઓને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવવામાં આવે છે અને 10 વિદ્યાર્થીઓને શાંત પરિસ્થિતિ વંચાવવામાં આવે છે. બેન એક સરખી યાદી આપી હતી. અમેરિકાના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. અમેરિકાના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. 10 ને શાંત પરિસ્થિતિ વંચાવ્યા, 10 ને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવ્યા. પરિણામ એવું જોવા મળ્યું કે જે શાંત પરિસ્થિતિ વાંચતા હતા એને વધારે યાદ રહ્યું. બેન એક જ સરખી મિનિટો આપવામાં આવી હતી. આ પદ્ધતિ છે ને પ્રયોગાત્મક પદ્ધતિ કહેવાય. અને સમસ્યા ઉકેલની પદ્ધતિ જે છે એ ઘણી બધી હોઈ શકે. સમસ્યા ઉકેલ વ્યક્તિ સમક્ષ ઊભી થયેલી સમસ્યાને ઉકેલવા માટેની પદ્ધતિ એટલે સમસ્યા ઉકેલ. વ્યવહારિક સમસ્યા જે છે એ વ્યક્તિ સમક્ષ આવી, પછી એ વ્યવહારિક સમસ્યા ગમે તે સ્વરૂપની હોય, પ્રેમમાં નિષ્ફળતા, લગ્નમાં નિષ્ફળતા, ધંધામાં ખોટ, પરીક્ષામાં નિષ્ફળતા, વેરભાવના સેવતા પાડોશીઓ છે. આટલા લાખનું મકાન લીધું, પાડોશી જે છે એ બહુ ખરાબ છે સાહેબ, બહુ વારંવાર નાની નાની બાબતમાં જે છે ઝઘડા કરે છે, શું કરવું? આવી સમસ્યાના નિવારણ માટે વ્યવહારિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. આ વ્યવહારિક વાત છે. આ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવું હોય તો કોઈનું માર્ગદર્શન અનિવાર્ય નથી. પુસ્તક વાંચવાથી એનો જવાબ ન મળે. આ બધી પદ્ધતિ જે છે એને વ્યવહારિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો વાદ આપણે જોઈએ તો વાસ્તવવાદ. ચાલો, વાસ્તવવાદના પ્રકારો મુખ્ય 4 છે. એક માનવતાવાદી વાસ્તવવાદ, સામાજિકતાવાદી વાસ્તવવાદ, જ્ઞાનેન્દ્રિય વાસ્તવવાદ અને નવવાસ્તવવાદ. ફરીથી વિકલ્પવાળો પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે નીચેનામાંથી વાસ્તવવાદનો પ્રકાર કયો નથી, પ્રશ્ન પૂછી શકે. ચાલો, વાસ્તવવાદના મુખ્ય પ્રકારો કેટલા છે? વિકલ્પવાળો પ્રશ્ન. વાસ્તવવાદના મુખ્ય પ્રકારો 4 છે. કયા કયા? તો કે એક માનવવાદી, સામાજિકતાવાદી, જ્ઞાનેન્દ્રિયવાદી અને નવવાસ્તવવાદી. ચાલો, માનવતાવાદીની અંદર શું આવે? તો કે વ્યક્તિની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ગુણ લક્ષણો. સામાજિકતાવાદમાં શું આવે? સમાજના ધારાધોરણો, રીત રિવાજો, મૂલ્યો, માન્યતાઓ, પરંપરાઓ વગેરે એની અંદર આવા પ્રકારની બાબતો આવે કે જે સામાજિક સમર્થન માટે ઉપયોગી રહેલી બાબતો. ચાલો, જ્ઞાનેન્દ્રિયમાં શું આવે? પ્રત્યક્ષ બનેલી કોઈ પણ પ્રકારની ઘટના જેને આંખ દ્વારા જોઈ શકે, કાન દ્વારા સાંભળી શકાય, નાક દ્વારા સૂંઘી શકાય, ચામડી દ્વારા સ્પર્શ અને જીભ દ્વારા સ્વાદ. અને નવો આધુનિકતા સાથે તાલ મેળવવામાં આવતો વાદ જે છે એ નવ વાસ્તવિકવાદ કહેવાય. આધુનિકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના સાથે સાથ આપતો વાદ એટલે નવ વાસ્તવવાદ. વાસ્તવવાદના પ્રકારો કેટલા છે? 4. કયા કયા? માનવતાવાદી, સામાજિકતાવાદી, જ્ઞાનેન્દ્રિય અને નવવાસ્તવવાદ. પ્રશ્ન એવો પૂછાઈ શકે, નીચેનામાંથી વાસ્તવવાદનો પ્રકાર કયો નથી? આગળ જઈએ આપણે. વાસ્તવવાદી શિક્ષણની વિશેષતાઓ કઈ કઈ? તો કે હવે વાસ્તવિક પરિસ્થિતિ શેના પર આધારિત છે? જેમ્સી કોલમેન 17મી સદીને નવજાગૃતિના યુગ તરીકે ઓળખે છે, 18મી સદીને પ્રગતિના યુગ તરીકે ઓળખે છે, 19મી સદીને ચિંતાના યુગ તરીકે ઓળખે છે, 20મી સદીને ટેન્શન અને મનોભારના યુગ તરીકે ઓળખે છે અને હાલમાં 21મી સદીને વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ તરીકે ઓળખે છે. ચાલો, વાસ્તવવાદની શિક્ષણ પદ્ધતિ કઈ? તો કે વિજ્ઞાન પર આધારિત. બીજું, વર્તમાન જીવનને મહત્વ આપવામાં આવે છે, ભૂતકાળ કે ભવિષ્યને મહત્વ આપવામાં આવતું નથી. પ્રયોગ તથા વ્યવહારિક જીવન ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે વાસ્તવવાદ જે છે વ્યવહારિક જીવનમાં જે વ્યક્તિ સફળ થઈ શકે એ જ સાચો સફળ છે. બાકી વ્યક્તિ પાસે જ્ઞાન હોય એનો ઉપયોગ ન કરી શકે અથવા એ જ્ઞાનનો પરિણામ સારું ન આવે તો આપણા માટે નકામું છે. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરવામાં આવે છે. હાલના પરિસ્થિતિની અંદર પુસ્તકનું જ્ઞાન હોય પણ ટેકનોલોજીનું જ્ઞાન ન હોય તો આપણા માટે નકામું છે. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. અહીંયા સ્વતંત્રતા બિલકુલ ઓછી મળે હો, બિલકુલ. કારણ કે ટેકનોલોજીના જમાનામાં એક જ ભૂલ કરો તો બહુ મોટું પરિણામ ભોગવવું પડે. બની શકે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સ્વતંત્રતા ઓછી મળે. અને જ્ઞાનેન્દ્રિયના પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. લક્ષ્ય એક જ હોય છે, ધ્યાન અને એકાગ્રતા વધારે પડતી રાખવી પડે છે. અને સામાજિકતા અને વૈયક્તિકને સરખું મહત્વ આપવામાં આવે છે, એક જ સરખું. વૈયક્તિક બાબત એટલે એક જ વ્યક્તિ અને સામાજિકતા એટલે સામાજિક પરિસ્થિતિ અને સામાજિક બાબતને મહત્વ આપવામાં આવે છે. આ બાબત છે. અને છેલ્લે વાસ્તવવાદ અને શિક્ષણ પદ્ધતિ વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય. પ્રવાસ દ્વારા શિક્ષણને મહત્વ કોને આપ્યું? આ માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાને જે પ્રવાસ થાય છે ને એ શું કામ
મજા કરવા માટે? ના, નકરું મજા કરવા માટે નહીં, મનોરંજન માટે પણ હોઈ શકે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ હોઈ શકે. જે સ્થળની આપણે મુલાકાત લીધી છે એ સ્થળમાંથી આપણને કંઈક જાણવા મળે, પછી ઐતિહાસિક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ હોય કે પછી રાજકીય સ્થળ હોય, કોઈ મોટો મહેલ હોય. પ્રવાસ દ્વારા શિક્ષણ કોને મહત્વ આપ્યું? મિલ્ટન. કયા શિક્ષણવિદે અથવા કેળવણીકારે કે તત્વચિંતકે પ્રવાસ દ્વારા શિક્ષણને મહત્વ આપ્યું? મિલ્ટન. ચાલો, નિરીક્ષણ, પ્રવાસ, પ્રયોગ અને અનુભવ દ્વારા શિક્ષણને કોને મહત્વ આપ્યું? જ્હોન લોક. અને આગમન વિધિ કોને આપી? બેકને. આગમન પદ્ધતિ એટલે શું? સર્વ માણસો મરણશીલ છે, અજય માણસ છે તેથી અજય મરણશીલ છે. સર્વ ફૂલો સુગંધી છે, બધા ફૂલો સુગંધી છે, એવું જ્ઞાન આપણી પાસે હોય. અને જો આપણને ખબર પડે કે ગુલાબ ફૂલ છે તો ગુલાબ સુગંધી હોય જ તે. આ વાદ જે છે એ આગમન વિધિને મહત્વ આપે છે બેકને. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અહીં 3 પ્રશ્નો લખેલા છે એમ તમે સમજો. અને પ્રવાસ દ્વારા શિક્ષણને કોને મહત્વ આપ્યું? મિલ્ટન. નિરીક્ષણ, પ્રવાસ, પ્રયોગ અને અનુભવ દ્વારા શિક્ષણને કોને મહત્વ આપ્યું? જ્હોન લોક. અને આગમન વિધિને કોણ મહત્વ આપે છે? બેકન. મહત્વના પ્રશ્નો તરીકે ખરેખર જોઈએ તો અહીં આપણે વાસ્તવવાદ પણ પૂરો કરીએ છીએ અને વાદોની માહિતી પણ આપણે